અને હવે વાત દેશભરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન। તો 2024માં દેશભરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને 8 કરોડ ચલણ અપાયા છે, જેની કુલ રકમ ₹12,000 કરોડ થવા જઈ રહી છે। માર્ગ નિયમો એસી તેસી કરતો એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો। એક રિપોર્ટમાં ટ્રાફિક શિસ્ત અંગેના થયેલા ઘટસ્ફોટમાં માર્ગ સલામતી અને ટ્રાફિક નિયમોને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે। શું છે સમગ્ર અહેવાલ, જોઈએ આ વિગતો। ધ ગ્રેટ ઇન્ડિયન ચલણ ક્રાઇસિસ રિપોર્ટ મુજબ 2024માં દેશભરમાં 8 કરોડ ચલણ જારી થયા। દેશમાં દરેક બીજા વાહન પર એક ચલણ। ચલણની કુલ રકમ ₹12,000 કરોડ। ચલણની કુલ રકમમાંથી 9,000 કરોડ વસૂલવાના બાકી। દેશના 140 કરોડ લોકોમાંથી માત્ર 11 કરોડ પાસે વાહન હોવાનું રિપોર્ટમાં। નાનો વર્ગ મોટા પ્રમાણમાં ટ્રાફિકના નિયમ ભંગ માટે જવાબદાર। તો વાત કરીએ શહેર અનુસાર ચલણની, તો ગુરુગ્રામમાં દરરોજ 4,500 ચલણ જારી થયા। ગુરુગ્રામમાં ₹10 લાખની દૈનિક વસૂલાત કરાઈ। નોઈડામાં હેલ્મેટ ન પહેરવા બદલ 1 મહિનામાં ₹3 લાખના ચલણ। નોઈડામાં 50% ચલણ ઓવર સ્પીડિંગ માટે અપાયા। ચલણમાં સીટ બેલ્ટ, હેલ્મેટ ન પહેરવું અને સિગ્નલ તોડવું મુખ્ય કારણો। હરિયાણામાં એક ટ્રક ડ્રાઈવરને 18 ટન ઓવરલોડિંગ બદલ ચલણ આપવામાં આવ્યું। ટ્રક ડ્રાઈવરને ₹2,500નો દંડ ફટકારાયો। બેંગલુરુમાં એક 2 વ્હીલર ચાલકે 475 વખત નિયમનું ઉલ્લંઘન કર્યું। 475 વખત ઉલ્લંઘન કરનાર ચાલકે ₹2,91,000નું ચલણ ભર્યું। 55% ચલણ 4 વ્હીલર્સ અને 45% 2 વ્હીલર્સને જારી થયા, જે દર્શાવે છે કે નિયમ ભંગ દરેક વાહન વર્ગમાં સમાન છે। 2022માં ટ્રાફિક નિયમ ભંગને કારણે 1,68,491 લોકોના મોત થયા, જે રોડ સેફટી માટે ચેતવણી છે। નિયમોનું પાલન ન કરવાથી દંડ ઉપરાંત લાયસન્સ સસ્પેન્ડ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં વધારો અને કોર્ટ સમન્સનો પણ સામનો કરવો પડી શકે છે। બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી।